નાનું ઝાડવું હોય 10 ફૂટનું તો 10 કિલો કેરી તમને મળી શકે છે. તો 8 થી 10 ફૂટની કલમ મારી લાગી ગઈ છે. બીજે વર્ષે આવવાની ગેરંટી. તો મિત્રો આ પણ એક ભેટ કલમ છે અને પાછી પ્લાસ્ટિકની બેગમાં છે જો. અને 600 થી 700 ગ્રામનું વજનવાળી કેરી થાય. અને કેસર આપણી મેન પૂરી થયા પછી થોડીક અઠવાડિયા 10 દી મોડી પાકે છે, એટલે આપણે વરસાદ સિઝનમાં પણ આ કેરી ખાઈ શકીએ. આ કલમ છે દેશી રોપા ઉપર અમે કેસરનું ડોકું ચડાવ્યું અને નૂતન કલમ કહેવાય છે. દેશ સબસિડી આમાં હેક્ટરે 6.5 વીઘે 40,000 રૂપિયા સરકાર સબસિડી આમાં આપે છે. હાલો મિત્રો, તો આપણે એક કહેવત છે કે ઉતામરે આંબા ન પાકે, પણ હવે આપણે એવો સમય આવી ગયો છે કે ઓણ વાવો અને પોર આપણને કેરી ખાવા મળે છે એક વરસમાં. તો આપણે આવી ગયા છે તુલસી બાગમાં જેરામ બાપાને મળવા. તો જેરામ બાપાને આપણે પૂછીએ કે એવી તો કઈ કલમ છે કે પોરને વાવો એ જ વરસ તમને ખાવા પણ મળે એમ થોડી ઘણી, પછી એક વરસ જાય એટલે એમાં ફૂલ ચાલુ કેરી થઈ જાય છે. તો બાપા એવી શું આમાં પ્રોસેસ છે કે ઉતામરે કેરી ખાવા મળે એમ? મારું નામ જેરામભાઈજી ધાંગર, મૂળ ગામ જુનાગઢ જિલ્લાના બોડી ગામનો વતની છું અને 25-30 વર્ષથી આ કલમુ ઉદ્યોગનું બનાવું છું. એવું બધું અનુભવ થયા પછી ઘણા બધા ખેડૂતો એમ કે મારે તાત્કાલિક કેરી ખાવી છે જે તે વર્ષે, તો કલમો બધા નાની 3 ફૂટ 4 ફૂટ 5 ફૂટની લઈ જાય. તો મને વિચાર આવ્યો કે ભાઈ મારે કંઈક નવીન કરવું, એટલે 8 ફૂટ 10 ફૂટ 12 ફૂટની કલમો બનાવું છું ગેરબામાં. અને આ વર્ષે તમને કટિંગ કરવા આવતે વર્ષેનું તમને પરિણામ મળે. આવતે વર્ષે તમને નાનું ઝાડવું હોય 10 ફૂટનું તો 10 કિલો કેરી તમને મળી શકે છે. બરાબર. તો આ અટાણે શેમાં વાવેલી છે બાપા? અત્યારે મેં 3 વર્ષની જૂની કલમ હતી ને એમાં કેરબામાં વાવેલી છે અને કેરબાના મૂળે છે કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ 8 થી 10 ફૂટની કલમ મારી લાગી ગઈ છે. બરાબર. તો જોવો મિત્રો, અહીંયા નવો કોર પણ મૂકી દીધો છે કાઈપા પછી. કટિંગ કર્યા બધા નવો કોરે ચાલુ થઈ ગયો, કલમ ફેલ ના થાય આપડી. તો આ કટિંગ કર્યો એનો કેટલો ટાઈમ થયો બાપા? 10 દિવસ થયા છે કટિંગ કર્યું એને. બરાબર. તો તમારી પાસે આનાથી ઊંચી કલમ પણ મળી જાય? આનાથી ઊંચી 10 થી 12 ફૂટ સુધીની મળી જાય છે. અને આપણે જે કોદારી હોય, કોદારીનો હાથો કેવો હોય જાડો, એ ટાઈપની પણ મળી શકે છે. પણ વરસાદ પછી હું કોઈ પણ પાર્ટીને આપી શકું ઓર્ડર લીધા પછી. બરાબર. તો એની પ્રોસેસ એમ કેમ છે કે તમે વરસાદ પછી આપો કે એમાં કઈ તમારે તમારી રીતે ચેક કરવું પડે એવું કઈ ખરું? એમાં શું છે કે જે કલમ જે ડબ્બામાં કેરબામાં મૂળિયું મૂક્યું હોય એને થોડીક એની ચાલ ઉતારી અને ડાળી આવે તેનો તત્વ થોડું ઘટાડવું પડે. એટલે તાકાત બધી કેરબામાં જાય અને પરિપક્વ થઈ જાય, ઉતારીએ ચેકો મારી અને ઉતાર્યા પછી વાડીએ 5-7 દિવસ રાખીએ પછી આપી શકે, કલમ ફેલ ન જાય. બરાબર. તો મિત્રો આપણે બીજી પણ કલમું જોઈએ, કેમ કે બાપા પાસે ઘણી બધી વેરાયટી છે નવી નવી, અને નાના મોટા ઝાડ પણ છે. એવું નથી કે મોટા ઝાડ જ છે, કોઈ આમાં નાના ઝાડ પણ પસંદ કરતા હોય, તો એવા ઝાડ પણ બાપાએ રાખ્યા છે. તો હાલો આપણે આગળ જોઈએ. આનો ભાવ જે મોટી કલમ છે મારી પાસે 3 વર્ષની જૂની, એના 2500ની આસપાસ હું સેલિંગ કરું છું. બીજે વર્ષે આવવાની ગેરંટી. તો મિત્રો આ છે ડબ્બાની કલમ. તો બાપા આ કલમ પણ ભેટ જ છે ને? હા, ભેટ બનાવી છે કેસરાંબામાં અને 5 ફૂટની ઊંચાઈ છે. અને કમ્પ્લેટ મારી જૂની એટલે હોઠો લાગી ગયો એટલે સુકાવાનો કોઈ તકલીફ ન રહી આમી. બરાબર. તો આ એકદમ કમ્પ્લીટ જામી ગઈ છે કલમ. નોટતા પહેલા મેં આ બાંધેલી એટલે કમ્પ્લીટ સેટ થઈ ગઈ છે. દોરી ને સૂત્રી પણ નીકળી ગયા. બરાબર. તો આ કોઈને જોતી હોય તો મળી કઈ જાય? વરસાદ પછી તરત જ. તો આની કિંમત શું છે? આની 500 થી 600 રૂપિયાની આસપાસ થાય. જેવી ઊંચાઈ અને જાડાઈ ઉપર કલમનો ભાવ હોય 500 થી શરૂઆત થાય. બરાબર. તો આમાં કેરી કઈ લઈ શકીએ આપણે? આમાં દર વર્ષે આવે પણ 2 વર્ષ સુધી ખેરી નાખવી પડે મોર આવ્યા પછી. બરાબર. નકર ઝાડવું પરિપક્વ ન થાય. ત્રીજા વર્ષે કમ્પ્લીટ આપણે લઈ શકીએ. તો મિત્રો આ રીતની ડબ્બાની કલમ છે. અને મિત્રો અહીંયા પણ એક બીજી કલમ આપણને જોવા મળી. આ પણ ડબ્બાની જ છે, પણ આમ આપણને મોટી લાગે છે, ઊંચાઈમાં પણ મોટી છે. તો જુઓ મિત્રો, આ મૂળ કેમ કે આનું થડ એકદમ કમ્પ્લીટ જામેલું હોય એટલે એકદમ કમ્પ્લીટ આપણે અહીંથી કટિંગ કરીને ગમે ત્યાં વાવીએ એટલે કોઈ હુકાવાનો કે એવો પ્રોબ્લેમ રહેતો નથી. બાપા એવું જ છે ને? આમાં અટાણે આપણે આને કટિંગ તમે કરી નાખો તો આને હુકાવાના કે એવા પ્રશ્ન રહે? કારણ કે જૂની બનાવેલી છે 8-10 મહિના પહેલાની, એટલે થળિયું અને બાટો બે એક રસ થઈ ગયો છે એટલે અને કોઈ સૂકો ના આવે આનો. આમાં સેજ તમને નહીં એવો જ હાંધો દેખાશે, બાકી હાંધો પણ તમને જોવા નહીં મળે. જોવો તો એકદમ પાકી અને કમ્પ્લીટ થઈ ગયું છે એનું થડ. અહીંયા આગળ આવ્યા તો આપણને એક બીજી બહુ મોટી કલમ જોવા મળી. આ પણ ભેટ કલમ જ છે અને આ રીતે કંઈક મોટા ટીપણામાં કલમ જોવા મળી. જોવો તો બાપા આ કેટલો ટાઈમ થયા તમે બનાવેલી છે? આને બનાવીને 3 વર્ષ થયા છે. બરાબર. અને અત્યારે હવે આ વખતે સેલિંગમાં નીકળી જશે. 2500 અને 3000ની આસપાસ આવી કલમ જાય.
તો જુઓ મિત્રો, તમે આનું ઝાડવું જુઓ, 10 ફૂટ જેટલી આની ઊંચાઈ છે. તો ઘણા મિત્રો એવું કહેતા હોય કે ભાઈ અટાણે જ આપણને ઓણને ઓણ વાવીએ અને એ જ વરસ આપણે કેરી ખાવી હોય તો મળે. તો મિત્રો, આ કલમમાં તમને કેરી ખાવા મળી જાય, પણ આપણે પુષ્કળ કેરી જોતી હોય તો ન રાખી શકીએ, કેમ કે તો 2 વર્ષ એની વાટ જોવી પડે આપણે, કેમ કે એનું મૂળ કમ્પ્લીટ થાય પછી ફૂલ કેરી આપણને ખાવા મળે. અને અટાણે વાવી દો એટલે તમને આમાં 3-4 નંગ જોવા મળે કેરીના એમ. તો કમ્પ્લીટ કેરી ટૂંકમાં આપણે ખાવી હોય તો આપણે આ રીતની મોટી કલમ પસંદ કરવી જોઈએ. ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે ભાઈ જલ્દી કેરી આવે એવી, તો બરાબર ને બાપા, એવી જલ્દી કેરી ખાવી હોય એના માટે તો આજ બેસ્ટ છે ને. મોટી કલમ આવે એટલે પરિણામ મળી જાય આપણને. બરાબર. તો આને ફેલ જવાની કે એવી કઈ શક્યતા રહે ખરી કે કોઈ જાતની માવજત અલગ આવે આ મોટી કલમની કે? અમે કટિંગ કર્યા પછી 8 થી 10 દિવસ મારા ફાર્મ ઉપર રાખું, સેટિંગ થઈ જાય પછી જ પાર્ટીને આપી શકું, એટલે કોઈ ફરિયાદ ન રહે. બરાબર. એટલે તમે તમારી પાસે કટિંગ કરો પછી કઈક તમને નવો કોર કે એવું દેખાય પછી તમે સેલ કરવાનું પાર્ટીને. મિત્રો, આ રીતે બાપા ચેક કરી અને પછી તમને કલમ આપે છે. મિત્રો, પ્લાસ્ટિકની બેગ છે, એની અંદર પણ એક ભેટ કલમ વારેલી છે, તો આપણે ઈ પણ જોઈએ. તો જુઓ મિત્રો, આ પણ એક ભેટ કલમ છે અને પાછી પ્લાસ્ટિકની બેગમાં છે, જુઓ. તો તમે જોઈ શકો છો. ચેકો મારી દીધો એટલે હવે કટિંગ કરવું હોય તો ગમે ત્યારે સેલિંગ કરી શકાય. બરાબર. તો આ ચેકો મારી દીધો એટલે આની નિશાની એવી હોય ને બાપા કે ડીમ પડવાની હોય તો પડી જાય, એવું છે ને? તાકાત બધી થેલીમાં આવી જાય. બરાબર, તાકાત બધી થેલીમાં આવી જાય. તો હવે બાપા, આ કોથળીની કલમ રહી, આની શું કિંમત છે? આ કોથળીની 300 થી માંડીને 400 સુધીની છે, જે નાની મોટી સાઈઝની કિંમત હોય. બરાબર. તો આમાં કઈ આપણને કેરીનું આવે? આમાં 3 વર્ષ આવે, 2 વર્ષ તો એને ખેરી નાખવી પડે. બરાબર. મોર આવે તો પણ ખેરી નાખવી પડે, કેમ કે ઝાડવાના વિકાસ માટે મિત્રો એ તો થોડું આપણે કરવું પડે, કેમ કે આપણે કેરી રહેવા દઈએ તો વિકાસ આપણો અટકી જાય, ત્યાંથી અટકી ન જાય પણ આમ ધીમે ધીમે ગ્રોથ કરે. અને આ આપણે કાઢી નાખીએ એટલે આપણું ઝાડવા ઉપર ટૂંકમાં તાકાત વધારે રહીએ. અહીંયા એક આપણે ફળ પણ જોયું. તો બાપા, આ કી કેરી છે? આ છે જમ્બો કેસર કેરી, અને 600 થી 700 ગ્રામનું વજનવાળી કેરી થાય. અને કેસર આપણી મેન પૂરી થયા પછી થોડીક અઠવાડિયા 10 દી મોડી પાકે છે, એટલે આપણે વરસાદ સિઝનમાં પણ આ કેરી ખાઈ શકીએ. બરાબર. તો તમારી કલમું બધી ટૂંકમાં વારેલી હોય આની ઉપર જ હોય ને વધારે? ઝાડવા ઉપર અડધી 50% જમ્બો ને 50% પ્યોર કેસર ઉપર બનાવેલી હોય કલમું. ને એવી તો ઘણી બધી છે, જોવો આમાં કેરી આવેલી, કેમ કે આ રીતનું ફળ આવે છે આમાં. જોવો, આપણે જે કલમ લઈ જઈએ એમાં આ રીતનું ફળ આવે છે. તો બાપા, આમાં તો જે કેરી ઝીનકી છે, તો આ કયો આંબો છે? આ છે 12 આંબો છે, અને દર 4 મહિને કે મોરાના ફૂટે છે. અમુક સમય હજી નાની જ છે, તો અમુક સમયે કેરી નાની હોય, ફૂલ આવે, અને પરિપક્વ પાકેલ કેરી પણ આખું વર્ષ ગમે ત્યાં જોવે તો આ આંબામાં કેરી તમને જોવા મળે. તો જુઓ મિત્રો, હજી તો આમ થોડી મોટી ખાકટી જેવું જ આપણને લાગે છે, જુઓ. તો હજી આમાં ટૂંકમાં તૈયારી થાય છે કેરીની, તો આપણને નો સિઝનમાં પણ કેરી ખાવા મળે. તો આ 12 આંબો છે અને 4-4 મહિને આમાં ટૂંકમાં આ લઈ લઈએ એટલે બીજો ફાલ લાગી જાય છે. તો આ રીતની કલમ પણ બાપા પાસે મળી જાય છે. તો બાપા, આ કઈ કલમ છે? આ કલમ છે દેશી રોપા ઉપર અમે કેસરનું ડોકું ચડાવ્યું એટલે અને નૂતન કલમ કહેવાય છે. દેશી ભાષામાં ડોકા કલમ કે આપણે ગામડાની ભાષામાં, પણ કાયદેસર સરકારી ભાષામાં નૂતન કલમ કહેવાય. અને આ જો ખેડૂત વાવેતર ટૂંકા અંતરે વાવેતર કરી શકાય છે. 15 બાય 15 ને અંતરે જો વાવેતર કરે 1 વીઘામાં 77 વાવેતર થાય, ઘનિષ્ઠ વાવેતર થાય. અને સબસિડી આમાં હેક્ટરે 6.5 વીઘે 40,000 રૂપિયા સરકાર સબસિડી આમાં આપે છે. બરાબર. તો વધારે આપણને ટૂંકમાં કઈ કલમ વાવવામાં સરળ રહે, ભેટ કલમ કે આવડી આ કલમ? જેને બગીચો બનાવવો હોય મોટે ભાઈ 2-5-10 વીઘાનો તો નૂતન વવાય, અને ઘર પૂરતી વાવી હોય તો એને ભેટ વવાય. બરાબર. એટલે 2-5-25 વાવી હોય તો ઘર પૂરતા કે ભેટ કલમ, અને મોટો બગીચો કરવો હોય તો નૂતન વવાય, ઘનિષ્ઠ વાવેતર થાય એનું. બરાબર. તો આનું તો કઈક વાવ્યા પછી આપણે કટિંગ પણ કરવું પડે એવું? આનું થોડુંક પછી 1 વર્ષ પછી સેટ થઈ જાય, ઉપરથી અહીં જો કટિંગ કરી નાખો એટલે 4 થી 5 ટાંકણે ફૂટ મળે. 3 વર્ષ સુધી તમે જે કટિંગ કરો એટલે આ ઝાડવામાં 25-30-40 ડાયરું મળે, બહુ ઊંચી ન જાય, અને નીચેથી ફળ આના ચાલુ થઈ જાય. તો આ કલમની કિંમત શું છે બાપા? આની કલમ મારી જો ઊંચાઈ ઉપર હોય, અત્યારે આ 5 ફૂટની ઊંચાઈ છે, આના 250 રૂપિયા, ઊંચી હોય તો 300 રૂપિયા, અને નાની હોય તો 200 રૂપિયામાં. બરોબર. તો આ કોઈને જોતી હોય તો અટાણે જ મળી જાય? અત્યારે હાજરમાં જ છે આપણી પાસે, હમણાં જ વાવેતર થઈ ગયું છે એટલે ચાલુ છે આનું વાવેતર. તો આમાં કઈ વેરાયટી છે કે નોખી કે બધી? વેરાયટી બીજી છે મારી પાસે, બીજે પડી છે, આ મેઇન કેસર છે, આટલું આજે પડી છે. બરાબર. આપણે જે રેગ્યુલર કેસર આવે છે, આપણે સૌરાષ્ટ્રમાં કેસર બધું પડતી હાલે.
તો આ રીતની મિત્રો જોઈએ એવી કલમ બાપા પાસે મળી જાય, નાનાથી લઈ અને મોટી કલમ સુધી મળી જાય છે, અને ભેટ કલમ અને નૂતન કલમ બધું મળી જાય છે. અને મિત્રો ખાસ તો બાપાને લેવા માટે તમે કોન્ટેક કરજો, તો મેં નીચે નંબર આપી દીધા છે. તો હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.